શ્રી કેરાઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 48મી વાર્ષિક સાધારણ સભા શ્રીમનભાઈ ગીતાના અધ્યક્ષ સાથે યોજાયું। સીસીટીવી, એટીએમ, સોલાર સિસ્ટમ તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સજ્જત કેરાઈ મંડળીના વિકાસ સાથે સભાદેશોનો વિકાસ માટે પ્રતિબદ્ધ। મરણ પામેલા સભાસદોની યાદી તૈયાર કરી વારસાઈ કરી નવા સભાસદ બનાવવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। ઉકાઈ તાલુકાના કેળાઈ ગામે કેળાઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 48મી વાર્ષિક સાધારણ સભા ચીમનભાઈ એમ ગામિતના અધ્યક્ષ સ્થાને સ્મૃતિ હોલમાં યોજાઈ હતી। મોટી સંખ્યામાં સભાસદ ભાઈ બહેનો હાજર રહ્યા હતા। સભાની શરૂઆત પ્રાર્થના અને દિવંગત સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ તબક્કાવાર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી। સભામાં વાર્ષિક હિસાબો, નફા નુકસાન પત્રક, નફા વર્ષની ઓડિટ રિપોર્ટ, સભાસદોના વિવાદ તેમજ દૂધની ગુણવત્તા અને મિલ્ક કલેક્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી। સતત દૂધ બંધ હોય તેવા સભાસદોને રદ કરી નવા સભાસદો બનાવવા બાબતે પણ નિર્ણય લેવાયો હતો। મંડળીના વિકાસલક્ષી કામોનું આયોજન તથા વર્ષ 2025-26ના શ્રેષ્ઠ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું। ગામના યુવાઓ સરકારી નોકરીમાં વધુ સફળ થાય તે માટે લાઇબ્રેરી બનાવવા ઠરાવ પણ કરવામાં આવ્યો હતો। સભામાં ભવિષ્યમાં મંડળીની વધુ પ્રગતિ અને આધુનિક સુવિધાઓ વધારવા અંગે પણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંડળીના આગેવાનો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપકાબેન યાકુબ ગામિત કેલાઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સપ્ટેમ્બર 2020થી મંત્રી તરીકે ફરજ બજાવું છું। સભાસદોના સહકારથી સતત દૂધ ઉત્પાદનમાં ટંકે 400 લીટર પરથી 1000 લીટર સુધી પહોંચાડી શક્યા છે। તમામ કમિટી સભ્યોના દીર્ઘદ્રષ્ટિ થતાં વિકાસલક્ષી આયોજન થકી અમારા કાર્યકાળ દરમિયાન સ્મૃતિ હોલ, ભૂગર્ભ ડ્રેનેજ લાઇન, સ્ટોર રૂમ, કિચન શેડ બાંધકામ, સોલાર સિસ્ટમ, ફાયર સેફ્ટી સુવિધા, ફર્નિચર વોલ, કબાટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, જાહેર શૌચાલય બાંધકામ, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એટીએમ ઉપલબ્ધ કરાવી શક્યા। આવનાર દિવસોમાં ઠંડા પાણીની પરબ, લાઇબ્રેરી કમ્પાઉન્ડ વોલ, ગેટ સાથેના બાંધકામ તથા તારીખ 5/12/28ના રોજ સુવર્ણ જયંતિ ઉજવવાનું લક્ષ્યાંક છે। આજરોજ કેળાઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની 48મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં કામ નંબર 1 થી 13 સુધી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા, જેની અંદર આગામી વર્ષની અંદર જે વિકાસલક્ષી કામો છે એમાં 12 જેટલા વિકાસલક્ષી કામો લેવામાં આવ્યા, જેમાં ઠંડા પાણીની પરબ બનાવી તેમજ લાઇબ્રેરીનું નિર્માણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગવાસ દેવદાસભાઈ રામુભાઈ ગામિત સ્મૃતિ હોલની અંદર લાઇબ્રેરી કામચલાઉ ધોરણે કાર્યરત છે। એની અંદર ગામના જુવાન દીકરા દીકરીઓએ વાંચવા માટે એકત્ર થાય છે, જે પૈકી ગઈકાલે આ જ ગામના 4 જુવાન છોકરાઓએ મહેસૂલ તલાટીની પરીક્ષા પાસ કરી એમના ઓર્ડરો પણ એમને આપવામાં આવ્યા, જે માટે કેળાઈ દૂધ મંડળીના સંચાલકોએ એમને અભિનંદન પણ પાઠવ્યા છે। એક જુવાન છોકરાએ પોલીસની અંદર પરીક્ષા પાસ કરી આવનાર દિવસોની અંદર આ દૂધ મંડળી માત્ર દૂધના વ્યવસાય સાથે નહીં પણ સામાજિક ઉત્થાનને માટે આગળની દિશામાં વધી રહી છે અને સારામાં સારી મંડળી થકી એક લાઇબ્રેરી નિર્માણ કરવા જઈ રહી છે, જેની અંદર જીપીએસસી, યુપીએસસીના પુસ્તકો પણ પ્રાપ્ત થાય અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીં બેસી અભ્યાસ કરે અને પોતાની કારકિર્દી વધારે એ માટેનું એ દિશાની અંદર આ મંડળી કાર્ય માટે આગળ વધી રહી છે। સાથે 2028ની અંદર જ્યારે મંડળીના 50 વર્ષ પૂરા થાય છે ત્યારે સુવર્ણ જયંતિ ઉજવવાનો પણ નક્કી કરવામાં આવ્યો છે। દૈનિક 2500 લીટર જેટલું દૂધ આગળ વધારવા માટે આ મંડળીએ લક્ષ્યાંક નક્કી કર્યો છે। આજની સાધારણ સભા સર્વાનુમતે સારી રીતે પૂર્ણ થઈ એ બદલ મંડળીના કમિટી સભ્યશ્રીઓ, પ્રમુખ મંત્રીશ્રીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો છે। જય હિન્દ। હું ચીમનભાઈ મનાભાઈ ગામિત, ગામ કેલાઈ, તાલુકો સોનગઢ, જિલ્લો તાપીના રહીશ છું અને 2014થી લઈને કેલાઈ દૂધ મંડળીની અંદર દૂધ ઉત્પાદન મંડળી તરીકે હું સંભાળું છું અને વિશેષ આ મંડળીની અંદર 400 લીટર પરથી અમે 1000 લીટર સુધી દૂધ પહોંચાડી શક્યા છે। તમામ કમિટી સભ્યોના દીર્ઘદ્રષ્ટિ થતાં વિકાસલક્ષી આયોજન થકી અમારા કાર્યકાળ દરમિયાન સ્મૃતિ હોલ બનાવી શક્યા, ભૂગર્ભ ડ્રેનેજ લાઇન બનાવી શક્યા, સ્ટોર રૂમ બનાવી શક્યા, કિચન શેડ બાંધકામ, સોલાર સિસ્ટમ લાવી શક્યા, ફાયર સેફ્ટી સુવિધા લાવી શક્યા, ફર્નિચર વોલ બનાવી શક્યા, તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ બનાવી શક્યા,
જાહેર શૌચાલય અમે બનાવી શક્યા, તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ATM પણ અમે લાવી શક્યા છે. અને આવનારા દિવસોની અંદર અમે અમારા મંડળીની અંદર એક પાણીની પરબ લાવી શકીશું અને એક કમ્પાઉન્ડ હોલ બનાવવાનું અમે આયોજન કરી રહ્યા છીએ. અને બીજું અમે આ મંડળીને ઓર પણ આગળ વધવામાં અમે ઉજ્જવળ ભવિષ્ય અમે લક્ષ્યાંક છે.